મોર્નિંગ મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. કેમ છો? મજામાં ને? ગુડ મોર્નિંગ તો ક્યાં નહીં પડી ગઈ છે, પણ કામમાં પડી ગયા હતા. અને વંશભાઈ નાઈ નાઈ કરીને બહાર નીકળ્યા. એને નવડાયું કર્યું ને પૂજાની કર્યું. હવે હજી કચરા વાળ્યા છે, હજી કપડાની ધોવાનું બાકી છે. તો કપડાં ધોઈને પોતા કરી રસોઈ કરીને. હા, નાનું હજી નથી આવ્યા ભાઈ. નાનું કીધું તું કપડાં લઈને રોકાવા આવજો, પણ નાનું હજી આવ્યા નથી. ચાલો તો હવે આપણે આગળનું કામ કરીએ. એને કપડાની પહેરાવી દઉં. પૂરું થઈ ગયું કપડાની બીજો. હવે જો રસોઈ અડદની દાળ બનાવવાની છે. હા, ના ના રહેવા દે. અડદની દાળ બનાવીશ. વઘાર મૂક્યો છે. અડદની દાળની રોટલીની કરી પછી ફોનમાં કામમાં બેસી જઈએ. આપણે તો એ રૂટીન બસ રસોઈ કરી નાખું ફટાફટ. એમાં શું કરસ તું? કલર વાળું મોઢું કરી નાખ્યું. હજી નવડાવી રીતે આખો બગડી ગયો. સ્કેચ પેન વાળો કલર વાળો ડીશુ લાવી હતી એટલે જો બપોર આખી કામમાં વહી ગયું. અને પછી સાંજ પડતા બધી જે વસ્તુ લાવવાની હતી વસ્તુ લેવા ગઈ હતી. ભીંડો, ડુંગળી ને બધું, વેફર ને ગાંઠિયાની બધું લેવા ગઈ હતી. ભાઈ જો નાસ્તો કરસ. વંશભાઈ ગાંઠિયા ખાઈ છે, તીખા બધું ખોટું દૂધ લેવા ગઈ હતી. આવી લઈને ને હવે રસોઈની થોડોક નાસ્તો કરીને રસોઈની તૈયારી કરી નાખી. તો સાંજે પછી રસોઈની કરીને જમી કાઢી લીધું અને જમી કાઢ્યું. કામ બતાવ્યું ત્યાં 8:30 જેવું થઈ ગયું હશે. 8:30, 9 જેવું થઈ ગયું હશે. પછી મારી ઘણા જ ટાઈમે મારી બેનપણી, મારી ફ્રેન્ડનો ફોન આવ્યો હતો. એની સાથે વાત કરતાં છે ને અત્યારે 11:30 થઈ ગયા છે. 11:30 સુધી હવે વાત કરી એટલે કંઈ ટાઈમનો ખબર નથી રહી. અને વિડીયો એ શૂટિંગ નથી થયું. અત્યારે થોડુંક શૂટ કરું છું ને જે અપલોડ કરીશ, એડિટિંગ કરીશ, અપલોડ કરીશ ત્યાં 12, પોણા 12 થશે અત્યારે. એટલે 12, 12:30 જેવું થઈ જશે સુવામાં. વંશભાઈ સૂઈ ગયો છે. તો ચાલો મિત્રો, આજનો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ જરૂર કરજો મિત્રો. જય અંબે, મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.